प्रतिबंध एक, सवाल अनेक। सवाल संकट के समाधानનો, सवाल जरूरियातનો કે आत्मनिर्भरताનો। गवर्नमेंट की खरीद है 2015 रुपए और प्राइवेट बिक्री है 2040 और 50 रुपए। इसमें किसानों का फायदा है और इसलिए व्यापारी भी खुश है और जमींदार भी खुश है। सवाल पाड़ोशीनो के पेटनो। सवाल आशानो। सवाल मददनो के व्यापारनो। सवाल વધતી માંગનો કે ઘટતી ખરીદ શક્તિનો। સવાલ ઉત્પાદનનો કે સ્ટોકનો। सवाल निकासनो के सवाल निर्णय शक्तिनो। घऊनी निकास पर सरकारी रोक, कोळियाનું संकट के करकसर। 14 મેના રોજ એક પત્ર જાહેર કરાયો અને વિશ્વની બજારમાં જતા ભારતના ઘઉંની સપ્લાય પર રોક લાગી ગઈ। સરકારના આ નિર્ણયને કોઈ દેશનું હિત ગણાવી રહ્યા છે તો કોઈ ખેડૂત વિરોધી નિર્ણય ગણાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ઘઉંની નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવાયેલા પ્રતિબંધ સામે ગુજરાતથી લઈને વિશ્વભરમાં અવાજો ઉઠી રહ્યા છે। ત્યારે એક નાગરિક તરીકે જાણવું જરૂરી છે કે આખરે સરકારે આ નિર્ણય લીધો તો લીધો શા માટે? વૈશ્વિક બજારમાં ઘઉંની કિંમત વધારે મળી રહી છે તો પછી ખોટનો નિર્ણય કેમ લેવાયો? શું અત્યારે નરી આંખે દેખાતી ખોટ લાંબા ગાળે નફાનો સોદો સાબિત થશે? ઘઉંની નિકાસ પર સરકારી રોક, દેશમાં ઘઉંનું સંકટ કે પછી કોળિયાની કરકસર? महीना पहला जना गुणगान गवाता था। गवर्नमेंट की खरीद है 2015 रुपए और प्राइवेट बिक्री है 2040 और 50 रुपए। इसमें किसानों का फायदा है और इसलिए व्यापारी भी खुश है और जमींदार भी खुश है। सरकार ने जो योजना किसानों के हितों के लिए बनाई गई है, ये योजना काफी किसानों के हित में है। जना व्यापार थी सद्धरतानी आशा बंधाई हती। सरकार द्वारा एमएसपी रेट जो दी गई है उससे भी ज्यादा किसान को है जो बाजार में जो कीमत मिल रही है। नवा मार्केटनी आशा हती। गवर्नमेंट का रेट 1970 रुपये है, अब की बार 2015 है, फिर भी उससे ऊपर लोग ले रहे हैं। 50-60 रुपया 70 रुपया तक फालतू मिल रहे हैं जमींदारों को। હવે તમામ આશા નિરાશા બની ગઈ છે, કેમ કે વૈશ્વિક માર્કેટમાં ભારતે પોતાના ઘઉંની નિકાસ દીધી છે। વિદેશ વેપાર મહાનિદેશાલયે શુક્રવારે સાંજે સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેર કરી સરકારના નિર્ણયની પુષ્ટિ કરી હતી। નિકાસના જે ઓર્ડર માટે 13 મે પહેલા લેટર ઓફ ક્રેડિટ જાહેર કરી દેવાયો છે તેને નિકાસની મંજૂરી આપવામાં આવી છે। મહત્વનું છે કે સરકાર તરફથી દાવો કરાઈ રહ્યો છે કે દેશમાં ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ અંકુશમાં રહે તે માટે આ નિર્ણય લેવાયો છે। પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા લગાવાયેલા આ પ્રતિબંધ સામે ગુજરાતથી લઈને દેશમાં પણ હલચલ તેજ થઈ છે। વધ્યું સંકટ તો ઉઠ્યો અવાજ। ગુજરાતથી લઈને વિદેશમાં પણ પ્રતિબંધ પર પારાયણ। ગુજરાતના ખેડૂત સમાજે પ્રતિબંધ હટાવવા પીએમને લખ્યો પત્ર।
જર્મનીએ G7 શિખર સંમેલનમાં મુદ્દો ઉઠાવવાનો આલાપ્યો રાગ. વાત ઘઉંની નિકાસ પર લાગેલા પ્રતિબંધના કારણે ગુજરાતમાં ઉઠી રહેલા અવાજની કરીએ તો ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પીએમ મોદીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધથી મોટા ભાગના ખેડૂતોને નુકસાન થશે, જેના પગલે તાત્કાલિક અસરથી આ પ્રતિબંધનો નિર્ણય પરત લેવામાં આવે. સાથે જ ઘઉંનું ન્યૂનતમ મૂલ્ય એટલે કે MSP વધારી પ્રતિ ક્વિન્ટલ 3000 કરવાની પણ માંગ કરવામાં આવી છે. 14 તારીખે જે નિર્ણય કરવામાં આવ્યો સરકાર દ્વારા ઘઉંના એક્સપોર્ટ બંધ કરવા માટેનો, એ નિર્ણય ખોટો નિર્ણય છે, ખેડૂત વિરોધી નિર્ણય છે અને સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે અને આવા નિર્ણયોને લઈને જે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે એ બાબતની જાણ કરતો પત્ર અમે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને લખ્યો છે. દેશનો ખેડૂત હર હંમેશ દેશ દાસવાળો છે અને દેશના અનાજના ભંડાર ભરાય એ માટે તનતોડ મહેનત કરતો હોય છે. આ વર્ષે પણ વિપુલ ઉત્પાદન છે અને જે રીતે ભારત સરકાર દ્વારા લગભગ 60-70 લાખ મેટ્રિક ટનની નિકાસ કરવામાં આવી છે, એટલે હાલની સ્થિતિ જોતા અમે નિકાસ અટકાવી છે. ખેડૂતે એને આવકારી રહ્યા છે અને ખાસ કરીને હાલમાં તમે જોવો તો કેન્દ્ર સરકાર તરફથી જે MSPના ભાવે જે ખરીદી છે એ પણ લગભગ પૂર્ણ. ખેડૂતોને બજારમાં પણ સારા ભાવ મળી રહ્યા છે ને એવા સમયે દેશના અનાજના ભંડારો ભરાય એ દિશાના પ્રયત્ન ખૂબ જ આવકાર્ય છે. અમે ભારત સરકારના જે નિર્ણય છે એને આવકારીએ છીએ. ગુજરાત સહિત દેશભરના ખેડૂતોમાં સરકારના આ નિર્ણયને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે, પરંતુ વિદેશમાં પણ ભારતના આ નિર્ણયથી હડકંપ મચી ગયો છે, જેનો પુરાવો જર્મનીના કૃષિ મંત્રી કેમ એઝડેમીરનું એક નિવેદન આપે છે. ઘઉંની નિકાસ રોકવાના ભારત સરકારના આ નિર્ણયની G7 સમૂહના દેશો દ્વારા આકરી ટીકા કરાઈ રહી છે. જર્મનીના કૃષિ મંત્રી કેમ એઝડેમીરે કહ્યું કે આવતા મહિને જર્મનીમાં યોજાનાર G7 સમિટ દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવશે, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટમાં ભાગ લેશે, કેમ કે ભારતના આ પગલાથી વિશ્વમાં ખાદ્ય સંકટ વધશે. અમે ભારતને G20 સભ્ય તરીકેની જવાબદારી સ્વીકારવાનું આહ્વાન કરીએ છીએ. હકીકત એ પણ છે કે સરકારે પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે ઘઉંની નિકાસ એ દેશોમાં શક્ય થશે જેના માટે ભારત સરકાર મંજૂરી આપશે. ભારત સરકાર પાડોશી દેશ અને અન્ય વિકાસશીલ દેશોની ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને એ દેશોમાં જ્યાં ગ્લોબલ માર્કેટમાં ઘઉંની કિંમતોમાં આવેલા અચાનક પરિવર્તનના કારણે વિપરીત અસર થઈ છે અને તે ઘઉંની જરૂરિયાત પૂરી કરવામાં સક્ષમ નથી. મહત્વનું છે કે ભારત સરકાર દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશ સહિત સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો છે. મહત્વનું છે કે ભારત વિશ્વના 10 દેશોમાં ઘઉંની નિકાસ કરે છે, જેમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, કતર, UAE, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ઓમાન, યમન અને મલેશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે. ત્યારે હવે ઘઉંની સતત વધતી કિંમત પાછળના કારણો જોઈએ તો રશિયા-યુક્રેન યુદ્ધના પગલે વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની માંગ વધી છે. વર્ષ 2021-22માં ભારતે રેકોર્ડ બ્રેક 78 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2022માં ઘઉંની નિકાસમાં 237% વધારો જોવા મળ્યો. ઘઉંની ખરીદીની જો વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ વધતા સરકાર કરતા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ઘઉંની ખરીદી વધારે જોવા મળી રહી છે. ચાલુ વર્ષે સરકારી ખરીદી 15 વર્ષમાં સૌથી ઓછી રહી છે. સરકારે ચાલુ વર્ષે 4,44 લાખ ટન ઘઉંની ખરીદી કરવાનું નક્કી કર્યું હતું, જે ઘટાડીને હવે માત્ર 1,95 લાખ ટન કરાયું છે. અત્યાર સુધીમાં સરકાર દ્વારા 1,85 લાખ ટન ઘઉંની ખરીદી કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તો સામે ભીષણ ગરમીના કારણે ચાલુ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં 15-20% ઘટાડો થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન 10,50 લાખ ટન થયાનું અનુમાન છે. છેલ્લા 4 વર્ષમાં સરકાર દ્વારા કરાયેલી ઘઉંની ખરીદીની હવે વાત કરીએ તો
વર્ષ 2022-23માં સ્ટેક 189.9 લાખ ટન હતો, જેની સામે સરકારે 185 લાખ ટન ઘઉંની ખરીદી કરી, જ્યારે વર્ષ 21-22માં ઓપનિંગ સ્ટોક 273.4 લાખ ટન હતો અને સરકારે 433.40 લાખ ટન ઘઉં ખરીદ્યા હતા. વર્ષ 2020-21માં ઓપનિંગ સ્ટોક 247 લાખ ટન હતો અને સરકારે 398.92 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી, જ્યારે વર્ષ 2019-20માં ઓપનિંગ સ્ટોક 169.92 લાખ ટન હતો અને સરકારે 341.42 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં એવું પહેલીવાર બન્યું છે કે ઓપનિંગ સ્ટોક કરતાં પણ ઘઉંની સરકારી ખરીદી ઓછી હોય. છેલ્લા 2 વર્ષની સરખામણીએ જો વાત કરવામાં આવે તો સરકારે વર્ષ 2021માં પંજાબમાંથી 132 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી, જે વર્ષ 2022માં માત્ર 96 લાખ ટન કરાઈ. મધ્યપ્રદેશમાંથી 2021માં 128 લાખ ટન ઘઉં ખરીદાયા હતા, જે ચાલુ વર્ષે માત્ર 40 લાખ ટન જ ખરીદી થઈ છે. આ તરફ હરિયાણામાંથી ગત વર્ષે સરકારે 85 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી, જે ચાલુ વર્ષે ઘટીને 41 લાખ ટન જ થઈ. ત્યારે એક નજર દેશમાં ઘઉંના સરકારી સ્ટોક અને વપરાશના ગણિત પર પણ કરી લઈએ. વર્ષ 2022-23 માટે ઓપનિંગ સ્ટોક અંદાજે 190 લાખ ટન જેટલો રહ્યો, જેની સામે ચાલુ વર્ષે સરકાર દ્વારા અંદાજે 185 લાખ ટન ખરીદી કરાઈ હોવાનો અંદાજ છે. સરકાર પાસે ઘઉંનો કુલ સ્ટોક 375 લાખ ટન રહેવાનું અનુમાન છે. જે પૈકી બફર સ્ટોક માટે સરકારે 75 લાખ ટન ઘઉં ખરીદવા જરૂરી છે અને તેના પગલે સરકાર પાસે 300 લાખ ટન ઘઉંનો સ્ટોક બચશે. જે પૈકી અંદાજે 260 લાખ ટન વેલફેર સ્કીમ માટે આપવો પડશે. રશિયા યુક્રેન યુદ્ધના પગલે વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ વધી છે, તો ઉત્પાદન ઓછું થવાની શક્યતાએ સ્થાનિક બજારમાં ઘઉંની માંગ વધી છે. ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં લોટના ભાવમાં લગભગ 13% વધારો થયો છે. જે ઘઉંનો લોટ પહેલા 30 રૂપિયા પ્રતિ કિલોએ મળતો હતો, તેનો ભાવ વધીને 36 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. દેશમાં ઘઉં અને લોટની છૂટક મોંઘવારી એપ્રિલમાં વધીને 9.59% પહોંચી છે, જે માર્ચમાં 7.77% હતી, જે 12 વર્ષના રેકોર્ડ સ્તર પર છે. તો સામે ઘઉંની કિંમતમાં પણ 25%નો વધારો નોંધાયો છે. એ આપણા દેશમાં ઘઉં અને ખાદ્ય ચીજોના ભાવને નિયંત્રણમાં રાખવા માટે આવકારદાયક પગલું છે, કારણ કે યુક્રેનના યુદ્ધ બાદ ભારતની બહુ મોટી નિકાસ ઘઉંની થયેલી હતી અને એને કારણે આપણી જે આંતરિક બજાર છે તેમાં ભાવ નિયંત્રણ મુશ્કેલ થતું હતું. ભીષણ ગરમીના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાનું અનુમાન અને ગરીબ પરિવારને મફત ઘઉં આપવાની મુદ્દત વધવાથી ઘઉં સંકટ સર્જાય તેવી સ્થિતિ છે. એક તરફ સ્ટોક ઘટી રહ્યો છે અને બીજી તરફ ઊંચા ભાવના કારણે બજારમાંથી ઘઉંની ખરીદી મોંઘી પડી રહી છે, જેના ભાગરૂપે નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત થઈ હોવાનો દાવો નિષ્ણાતો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.